દૂધસાગર ડેરીની ચૂંટણી માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ. કાલે થશે ફોર્મ ચકાસણી. 5 જાન્યુઆરીએ ચૂંટણી. કામરેજ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં વર્તમાન પ્રમુખ જયેશ પટેલની હાર. સુરત જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખની જીત. અરવલ્લીના ગાબડ ગામે દીપડાના આતંક બાદ દીપડાને પકડવા અભિયાન. મંતવ્યની ટીમ પહોંચી સ્થળ પર. હજુ દીપડો ન પકડાતા લોકોમાં ભય. મોરબીમાં જૂથ અથડામણમાં 2ના મોત, 5 લોકો ઇજાગ્રસ્ત. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. 25 ડિસેમ્બર સુધી સરકાર કૃષિ કાયદો પરત નહીં ખેંચે તો ઉપવાસ આંદોલન કરીશ. શંકરસિંહનો હુંકાર. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 1010 કેસો, 7 દર્દીના મૃત્યુ, 1190 દર્દી થયા સાજા. નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. મહત્વના સમાચારોથી બુલેટિનની શરૂઆત કરીએ. સૌપ્રથમ સમાચાર જે સામે આવી રહ્યા છે. ખેડૂત આંદોલનના સમર્થનમાં શંકરસિંહ વાઘેલા સામે આવ્યા છે. તેમનું નિવેદન સામે આવ્યું છે. 25 ડિસેમ્બર સુધી કાયદો પાછો ખેંચવા અલ્ટિમેટમ આપ્યું છે. શંકરસિંહે સરકારને અલ્ટિમેટમ આપ્યું છે. કાયદો ન ખેંચાયો તો ઉપવાસ આંદોલન કરશે. મૃતક ખેડૂતના પરિવારને પણ ₹25 લાખની સહાય કરવામાં આવે તેવી માંગણી કરી છે. શંકરસિંહ વાઘેલાએ ખેડૂત આંદોલનના समर्थन में आया है शंकरसिंह वाघेला। किसान कभी गलत नहीं हो सकता, इसलिए भारत सरकार भी अटल जी की जो तारीख है इससे पहले 25 दिसंबर से पहले इसका रास्ता निकालेगा। अगर ये रास्ता नहीं निकलेगा तो हम 25 दिसंबर के बाद अगर ज़रूरत पड़ती है तो राजघाट जाकर, दिल्ली जाकर अनलिमिटेड टाइम के लिए, अनिश्चित मुद्दत के लिए हो सकते हैं तो उपवास भी करना पड़ेगा। तो हम फास्ट करेंगे अनडेफिनेटेड टाइम के लिए। मोरबी खाटकीबाज चौक में फायरिंग की घटना सामे आवी हती। जे घटना सामे आवी छे, मोरबीना खाटकीबाज चौक में फायरिंग की घटना बनी हती। જ્યારે લોકોમાં ચકચાર મચી ગઈ હતી। મોરબીના ખાટકિયાવાસ में आ घटना बनी हती। कुख्यात ममू दाही અને તેના ભત્રીજા પર ફાયરિંગની ઘટના બની હતી। ત્યારે મામુ દાહી સહિત 3 ને ઈજા થતા તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। રફીક માટાના પુત્રએ ફાયરિંગ કર્યું હતું। જ્યારે સામસામે ફાયરિંગ થતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો। દુકાનો બંધ કરવામાં આવી હતી। મોરબીના ખાટકીવાસ ચોકમાં આ ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી। કુખ્યાત મમુદાહી અને તેના ભત્રીજા પર આ ફાયરિંગ થયું હતું। મમુદાઠી સહિત 3 ને ઈજા પહોંચતા વધુ સારવાર અર્થે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અરવલ્લીમાં દીપડાએ આતંક મચાવ્યો છે। 24 કલાકથી વધુનો સમય વીતવા છતાં પણ દીપડો પાંજરે ન પુરાતા લોકોમાં ડરનો માહોલ સર્જાયો છે। દીપડાની દહેશતથી લોકો ઘરની બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। માનવભક્ષી દીપડાનો આતંક, એક વ્યક્તિ પર કર્યો હુમલો। 24 કલાકથી વધુનો થયો સમય છતાં નથી પુરાયો પાંજરે। અરવલ્લીની ગિરિમાળાઓમાં દીપડાઓ સહિત અન્ય વન્યજીવો વસવાટ કરી રહ્યા છે। જંગલોમાં વસવાટ કરતા દીપડાઓ અનેકવાર ખોરાક અને પાણીની શોધમાં માનવ વસવાટ બાજુ લટાર મારી પશુઓનું મારણ કરી રહ્યા હોવાની સાથે માણસો પર હુમલો કરી દેતા હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે। ત્યારે બાયડના ગાબડ ગામે રહેણાંક વિસ્તારમાં ઘૂસી દીપડાએ ખેડૂત પર હુમલો કરતા ભારે ચકચાર મચી હતી। ખેડૂતે હિંમતભેર દીપડાનો સામનો કર્યો હતો, પરંતુ દીપડાના પંજાથી ખેડૂત ઈજાગ્રસ્ત બન્યો હતો। મારા પર વાડ કર્યો એ સમયે હું નીચે પડી ગયો ને એ ઉપર રહી ગયો। એ ખાસી વાર મારા ઉપર જીવહાનિ લેવા માટે બહુ કરામત કરી, પણ હું કુદરત નસીબે આમ બચી ગયો એમ। અને એ આમ પાણીના એક તળાવ છે એ ખીણા સાઈડે એ ભાગી ગયું, બરોબર। પણ વન વિભાગ વાળાને મળ્યો, 2-3 જણાને હામો જોવા મળ્યો, પણ એ લોકોએ કોઈ
એને પકડવાની કોશિશ ઓછી જ રાખી છે. અને દીપડાએ ખેડૂત પર હુમલો કર્યાની જાણ થતાં વન વિભાગ તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું અને આણંદથી દીપડાને ઝડપી પાડવા માટે અરવલ્લી વન વિભાગ અને આણંદની ટીમ દ્વારા દીપડાને પાંજરે પૂરવા ભારે જહેમત હાથ ધરવામાં આવી છે. ખુદ મારા જાતે મારા પાછળના ભાગે મેં એને કૂદતો જોયેલો અને એ પછી સતત સર્ચિંગ ચાલુ રાખ્યું પણ એ જોવા મળેલું નથી. એટલે લગભગ રાત્રે આ પ્રાણી નિશાચર હોવાથી રાત્રે લગભગ 5 થી 6 ની વચ્ચે એની મુવમેન્ટ હોય, સવારે 4 થી 6 વાગ્યા સુધી. એ વખતે આ પ્રાણી અહીંથી નીકળી ગયો એવું લગભગ તો મારા ખ્યાલ મુજબ છે જ કંઈ નથી. તો આ તરફ અરવલ્લીના બાયડમાં ગ્રામજનોએ વન વિભાગની ટીમ સામે નારાજગી દર્શાવી. બાયડમાં વન વિભાગની ટીમ દીપડાને શોધવાના પ્રયાસ કરી રહી છે, તો સર્ચ ઓપરેશન દરમિયાન વન વિભાગની ટીમે ગ્રામજનોને ઘરની લાઇટો બંધ કરી ગામ બહાર જવાનું કહેતા મહિલા ઉશ્કેરાઈ હતી અને વન વિભાગની ટીમ સાથે બોલાચાલી થતા ઘર્ષણ થયું હતું. દીપડાને પકડી પાડવા માટે વન વિભાગ દ્વારા પાંજરું મૂકી દેવામાં આવ્યું છે, તેમજ ઝાડ પણ પાથરવામાં આવી છે. આ સાથે દીપડાને ઝડપી પાડવા માટે આણંદથી સ્પેશિયલ ટીમ પણ બોલાવવામાં આવી છે. ત્યારે આ ખુખાર ક્યારે પાંજરે પૂરાય તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. 20મી જાન્યુઆરીની આસપાસ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન થઈ શકે છે. 6 મનપાની ચૂંટણી 15 થી 21 ફેબ્રુઆરી સુધીમાં યોજાય તેવી શક્યતા છે. 21મી ફેબ્રુઆરીએ મતદાન થાય તેવી પૂરી શક્યતા વ્યક્ત કરાઈ છે. તો બીજી બાજુ 6 મનપા 81 નગરપાલિકાની એક સાથે ચૂંટણી યોજાઈ શકે છે. બીજા તબક્કામાં પંચાયતોની ચૂંટણી યોજાશે. પંચાયતોની ચૂંટણી 25 થી 28 ફેબ્રુઆરીની વચ્ચે યોજાશે. પંચાયતોની ચૂંટણી 28મી ફેબ્રુઆરીએ થાય તેવી શક્યતાઓ છે. તમામની મતગણતરી 2 માર્ચે યોજાય તેવી પ્રબળ શક્યતાઓ વ્યક્ત કરાઈ રહી છે. એક અહેવાલ અનુસાર સ્થાનિક ચૂંટણીને કારણે બજેટ સત્ર પણ પાછું ઠેલાય તેવી પણ શક્યતાઓ છે. આ ઉપરાંત માર્ચના પ્રથમ સપ્તાહમાં બજેટ સત્ર યોજાય તેવી શક્યતા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની નવી મતદાર યાદી બનશે. જાન્યુઆરીના અંતમાં નવી મતદાર યાદી પ્રસિદ્ધ થશે. જો કે ચૂંટણી પંચના એલાન તરફ સૌની મીટ મંડાયેલી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આ સૌથી મોટા સમાચાર કહી શકાય. 20મી જાન્યુઆરીની આસપાસ મોટું એલાન થઈ શકે છે. રાજકોટ ખોડલધામ મંદિરે યોજાયેલી પાટીદાર આગેવાનોની મીટિંગમાં રાજ્ય સરકારના મંત્રી જયેશ રાદડિયા, ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલ સહિતના સૌરાષ્ટ્રના અને સુરતના પાટીદાર આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. તો ગોરધન ઝડફિયા, જયેશ રાદડિયા, ધનસુખ ભંડેરી, પરેશ ધાનાણી, લલિત વસોયા સહિતના નેતાઓ પણ બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠક પૂર્ણ થયા બાદ ખોડલધામના ચેરમેન નરેશ પટેલે કહ્યું કે આ સ્નેહ મિલનની બેઠક હતી. બેઠકમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરાઈ હતી. દર 3 મહિને આ બેઠક મળશે. આ કોઈ રાજકીય બેઠક ન હોવાનું કહ્યું. લેવા પટેલ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોની આજે એક સ્નેહ મિલનની બેઠક હતી, જેમાં સમાજલક્ષી ચર્ચાઓ થઈ અને સંગઠનને વધારેમાં વધારે મજબૂત બનાવી અને આવી મિટિંગ દર 3 મહિને લેવાય એવી પણ આજે સૂચન થયા છે. ચૂંટણી જગ્યા હોય, આ અમારું બિલકુલ 100% સમાજલક્ષી મિટિંગ હતી. કામરેજ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં ઉમેદવાર અશ્વિન પટેલની જીત થઈ હતી. તેમણે જણાવ્યું હતું કે કામરેજ સુગર મિલની વહીવટ ખાડામાં જઈ રહ્યો છે અને નાણાકીય અસલામતી ઊભી થઈ છે. ત્યારે એક વખત સભાસદોનો કડવો ઘૂંટ પીવડાવવો પડે તો પણ પીવડાવીને એમણે ભવિષ્યના સાયણ સુગરના અનુભવને કામે લગાડી સુગરને ફરીથી લોન અને ઓવરડ્રાફ્ટના ખપ્પરમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કરવામાં આવશે. અત્યારે જે નાણાકીય અસલામતી ઊભી થયેલી છે આ સંસ્થામાં અને પુરવઠો ઓછો મળતો છે, આ બંને બાબતનું ચિંતન કરીને, કારણ કે મારે લોંગ ટર્મ આયોજન કરવાની હવે જરૂર છે આ સંસ્થામાં. કારણ કે ભૂતકાળમાં સાયન્સ સુગરમાં મેં વહીવટ કરેલો છે. લોકો એવું માનતા હોય કે 1 વર્ષમાં સુધરી જાય, તો એ અશક્ય છે. કારણ કે આજુબાજુ જે કંઈ ફેક્ટરીઓ છે એણે આધુનિકીકરણ કરેલું છે, એટલે એની આવક પણ એટલી વધે છે અને ઉત્પાદન ખર્ચ પણ ઓછો થાય છે.
જ્યારે હું આ બધું જ નહીં કરી શકું ત્યાં સુધી અશક્ય છે આ દરેક વસ્તુ, એટલે લોંગ ટાઈમ આયોજન કરવું પડે. અને ખાસ કરીને જે નાણાકીય અસલામતી, ચોપડા પર ખોટ છે, લોન લઈને ભાવો પાડવા, ઓવરડ્રાફ્ટ લઈને ભાવો પાડવા, આ બધી સિસ્ટમમાંથી બહાર નીકળીને એકવાર ખેડૂતોને કડવો ડોઝ પાવવો પડે તો તે પણ આપીને આ સંસ્થા પહેલાં સદ્ધર કરીને મેનેજર તરીકે નિમણૂક કરવામાં આવી છે. અને આ ચૂંટણી 2020નું ગઈકાલે મતદાન હતું અને આજે મતગણતરી સંસ્થાની મધ્યસ્થ કાર્યાલય મુકામે સવારથી 9 વાગ્યાથી મતગણતરી શરૂ થઈ છે. અને એમાં 5 ઝોન જે છે બિનહરીફ હતા, 13 ઝોનનું ઇલેક્શન હતું અને સમગ્ર ચૂંટણી અને મતગણતરીનું કામ ખૂબ જ શાંતિપૂર્વક અને તમામ મતદારો અને સહકારથી ખૂબ જ સુપેરે પાર પડ્યું છે. પીપોદરા ઝોન 13માંથી મેં ઉમેદવાર કરેલ હતી. વર્તમાન પ્રમુખ જયેશભાઈ પટેલના ગેરવહીવટને કારણે અને પોતે જ સર્વા સાબિત થતા હતા. અને આગળના જે આપણા વડીલોએ, જે આપણા આગેવાનોએ, ગોરધન કાકા હોય, નવીન કાકા હોય, એમણે જે સંસ્થાને ઊભી કરેલી તેની ઉપર જે લાંછન લગાવ્યું છે માજી પ્રમુખશ્રીએ, એના માટે આજનો વિજય એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સામે વલસાડ જિલ્લા ભાજપમાં આંતરિક વિવાદ થયો છે, જેમાં જીતુ ઓઝાએ ઉપપ્રમુખ પદેથી રાજીનામું આપ્યું છે. જેમાં પારડી શહેર ભાજપ પ્રમુખ રાજેશ પટેલે ભાજપના જ ઉપપ્રમુખ જીતુ ઓઝાને ભાજપના પેજ પ્રમુખ કામગીરી મુદ્દે ભાજપ કાર્યાલય પર બેલાફા મારતા પારડી શહેરમાં ભારે ચકચાર મચી છે. આગળ અન્ય મહત્વપૂર્ણ સમાચાર વડોદરાથી સામે આવી રહ્યા છે. વડોદરામાં મ્યુક્યોર માઇકોસિસનો કહેર વધ્યો છે. મ્યુક્યોર માઇકોસિસે વડોદરામાં પ્રથમ ભોગ લીધો છે. સમાચાર સામે આવી રહ્યા છે. જીવલેણ મ્યુક્યોર માઇકોસિસને કારણે વૃદ્ધાનું મોત નીપજ્યું છે. 70 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. કોરોનાની સારવાર દરમિયાન વૃદ્ધાને મ્યુક્યોર માઇકોસિસ થયો હતો. નાકમાંથી લોહી નીકળ્યા બાદ મહિલાનું મૃત્યુ નીપજ્યું. વધુ વિગતો મેળવે સંવાદદાતા અમિત પાસેથી. અમિત, મ્યુક્યોર માઇકોસિસનો કહેર કહી શકાય, વડોદરામાં પ્રથમ દર્દીનું મૃત્યુ થયું છે, શું વિગત? કુંજા, કોરોનાની બેન કહી શકાય આ નવો જે રોગ છે મ્યુકોર માઇકોસિસ, અને તેનો કહેર હવે ગુજરાતમાં ધીમે ધીમે વધી રહ્યો છે. અમદાવાદમાં એના ઘણા કેસીસ સામે આવ્યા બાદ હવે વડોદરામાં પણ મ્યુકોર માઇકોસિસના કેસીસ સામે આવી રહ્યા છે. આજે વડોદરામાં મ્યુકોર માઇકોસિસને કારણે પ્રથમ ભોગ લેવાયો છે. એક 70 વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. આ મહિલા છેલ્લા 10 દિવસથી વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. એટલે કોરોનાની સારવાર તેમની ચાલતી હતી, પરંતુ એ દરમિયાન જ મ્યુકોર માઇકોસિસ ડિટેક્ટ થયો હતો અને 3 દિવસથી મ્યુકોર માઇકોસિસની તેમની સારવાર પણ ચાલી રહી હતી. નાકમાંથી લોહી મહિલાને નીકળતું હતું અને જે મોઢાના તાળવાનો ભાગ છે એ પણ કાળો પડવા માંડ્યો હતો. ડોક્ટરોએ તમામ પ્રયત્નો કર્યા, પરંતુ મહિલાને બચાવી ન શકાય અને મ્યુકોર માઇકોસિસને કારણે તેમનું મૃત્યુ થયું છે. એટલે વડોદરામાં અત્યાર સુધી આ નવા રોગના 8 જેટલા કેસ સામે આવી ચૂક્યા છે, પરંતુ પ્રથમ મૃત્યુ મ્યુકોર માઇકોસિસને કારણે એક મહિલાનું ખાનગી હોસ્પિટલમાં થયું છે અને તેને જ કારણે હવે આ રોગની દહેશત પણ વધી છે. એક નવાઈની વાત એ પણ છે કે ઇમ્યુનિટી ઘટવાને કારણે આ રોગ હાવી થાય છે અને આ જે મહિલા જેમનું મૃત્યુ થયું છે તેમને ડાયાબિટીસ પણ હતો. એટલે અત્યારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે અને કોરોના બાદ આ પ્રકારના જે રોગ સામે આવે છે એમાં ઇમ્યુનિટી ખૂબ જરૂરી છે તેવું તબીબોનું કહેવું છે. એટલે હવે જ્યારે મ્યુકોર માઇકોસિસને કારણે વડોદરામાં પ્રથમ મૃત્યુ થવાને કારણે તંત્ર પણ એલર્ટ પર છે અને નાગરિકોએ પણ વધારે સાવધાની રાખવી પડશે. જી ચોક્કસથી અમિત, આભાર જાણકારી આપવા બદલ. તો ચિંતાજનક સમાચાર કહી શકાય. જીવલેણ મ્યુક્યોર માઇકોસિસને કારણે વૃદ્ધાનું મોત નીપજ્યું છે. વડોદરામાં 70 વર્ષીય મહિલાનું ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ નીપજ્યું છે. કોરોનાની સારવાર દરમિયાન વૃદ્ધાને મ્યુક્યોર માઇકોસિસ થયો હતો. અને 12 વર્ષોથી ડાયાબિટીસ હતો. મારે ત્યાં 10 દિવસ પહેલાં ડાયાબિટીસ અને કોરોના માટે સારવાર લીધા હતા.
બાને 9મા દિવસે નાકમાંથી લોહી નીકળવાનું ચાલુ થયું, પ્લસ એમના જે ગાલ પરના જે સેન્સેશન હોય એ ઓછા થઈ ગયા હતા, પ્લસ તાળવાનો ભાગ કાળો થઈ ગયેલો હતો અને નાક આખું બ્લોક થઈ ગયેલું હતું. અમે લોકો એમનું સ્ક્રેપિંગ કરીને બાયોપ્સી મોકલાવી, તેના પરથી અમને જાણવા મળ્યું કે દર્દીને મ્યુકોરમાઇકોસિસ છે. અત્યારે દર્દીની મૃત્યુ પામેલી છે. બીજા કેટલા કેસીસ છે? પોરબંદરના કુખ્યાત ગેંગ લીડર ભીમા દુલા ઉડેદરા પર ફાયરિંગ કરનાર ઝડપાયો. 3 વર્ષ પૂર્વે ફાયરિંગના મામલે આરોપી સલીમ ઇસ્માઇલ ઉર્ફે ટીટી મુંદ્રાને ધમંચા સાથે એસઓજીએ પોરબંદરથી ઝડપી પાડ્યો છે. તાજેતરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કચ્છની મુલાકાતે આવ્યા હતા. ઘોરડો ખાતે આયોજિત કાર્યક્રમમાં પીએમ મોદીએ ઉદ્બોધન દરમિયાન કચ્છ અને કચ્છની ખુમારીના ભરપૂર વખાણ કર્યા હતા. મોદીએ જણાવ્યું કે બંનેની ભેંસ એટલી પ્રખ્યાત છે કે 5 લાખ રૂપિયાની એક ભેંસ આવે એટલામાં તો બજારમાં 2 ગાડી આવી જાય. વડાપ્રધાન મોદીએ જે ભેંસના વખાણ કર્યા તેના માલિક સાથે વાત કરવાનો પણ પ્રયાસ કર્યો હતો. વાત જાણે એમ છે, ભુજ તાલુકાના કોનેરિયા ગામના ભરતભાઈ લખમણભાઈ આહિરની બંને કુંઠી ભેંસ 1 કે 2 લાખમાં નહીં પણ પૂરા 5.11 લાખમાં વેચાઈ હતી. સુરતના કાળુભાઈ દેસાઈ નામના માલધારીએ કચ્છથી આ ભેંસ ખરીદી હતી, જેની વાતનો ખુદ પીએમએ ઉલ્લેખ કર્યો હતો. તો એના મોઢે કીધું કે ભરતભાઈ તમારી ભેંસ તો ઘણાની છે, પણ હું 5,11,000 આપીશ. એટલે મેં કીધું લઈ જાઓ, આપણા દોસ્તા તરીકે આપી. એની નસલ એટલે એની નસલ છે જે એનું એ સિંધની કહેવાય. સિંધણ ભેંસ જે ઓરિજિનલ આપણે કહીએ ને સિંધણ ભેંસ, એ સિંધણ ભેંસ છે. જે પાકિસ્તાનમાં જ્યારે પાકિસ્તાનને જે અવર જવર ચાલુ હતી ત્યારે એ ભેંસોની પાકિસ્તાનથી આ બાજુ આવતી, માલધારી માણસો લઈ આવતા ભેંસો ને અવર જવર માણસોની પણ ચાલુ હતી. ત્યારની એ ભેંસ આવેલી. એટલે ભેંસને નામ હતું ધાલી. એટલે તમે ધાલી કહો એટલે તમારા આગળ આવી જ જાય. તમે બોલાવો કે ધાલી એટલે તમારા બાજુમાં આવી જાય. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાને પગલે સમગ્ર દેશમાં શીતલહેર પ્રસરી રહી છે, જેની અસર ઉત્તર પૂર્વીય રાજ્યો સહિત ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પણ અસર વર્તાવાઈ છે, જેના લીધે ઠંડીનો ભારે ચમકારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનના હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીનો કહેર વર્તાયો. આજે -1.4 ડિગ્રી તાપમાન નોંધાતા સહેલાણીઓ ઠૂંઠવાઈ ગયા હતા. બનાસકાંઠાના ગોગલ ગામમાં બીએસએનએલ ઓફિસમાં ચોરી થયા હોવાનું સામે આવ્યું. ગોગલ તેમજ સોની ગામેથી બીએસએનએલ ટાવરની બેટરીઓની ચોરી થતાં પોલીસે તપાસ તેજ કરી છે. બેટરી તથા સિમ કાર્ડ સહિત ચોરીની આ ઘટના સામે આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. પાટણના સરસ્વતી તાલુકાના વાડ પંથકમાં રાયડાના પાકમાં લીલી ઈયળો પડતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. સરસ્વતીના વાગદોડ, મોરપા, નાયતા, કાનોસણ, રખાવ, કાંસા જેવા ગામમાં પાછોતરા વાવેતરમાં રાયડાના ઊભા પાકમાં લીલી ઈયળો જોવા મળતા ખેડૂતોએ ચિંતા વ્યક્ત કરી છે. ભાવનગરને સ્વચ્છતાની બાબતમાં સૌથી અગ્રેસર કરવા માટે મહાનગરપાલિકાએ કમર કસી છે. લોકોમાં સ્વચ્છતા અંગે જનજાગૃતિ આવે અને શહેર વધુ સ્વચ્છ બને તે માટે તંત્ર દ્વારા વિવિધ પ્રયાસો પણ શરૂ કરાયા છે. દિવાલો પર સ્વચ્છતાનો સંદેશ આપતા ચિત્રો બનાવી રહેલા આ છે ભાવનગરના યુવાઓ. ભાવનગર મહાનગરપાલિકાનું સ્વચ્છતા રેન્કિંગમાં દિવસે ને દિવસે અગ્રેસર ક્રમ આવતો જાય છે. 2 વર્ષ પહેલા જ્યારે ભાવનગર મહાનગરપાલિકાનું સ્વચ્છતા રેન્કિંગમાં 192મો ક્રમાંક હતો, પરંતુ ગત વર્ષે આ આંક માત્ર 41 પર પહોંચી ગયો હતો, જેને લઈ ભાવનગર મહાનગરપાલિકા તંત્ર શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે સક્રિય થયું છે. તંત્રના સોલિડ વેસ્ટ વિભાગ અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા શહેરની દિવાલો પર સ્વચ્છતા અંગે સૂચનો આપતા વોલ પેઇન્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં 250 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો। આ પહેલા પણ યુવાઓએ 200 થી પણ વધુ ચિત્રો દોરીને શહેરને સ્વચ્છ રાખવાનો જનજાગૃતિ રૂપી સંદેશ આપ્યો હતો। મહાનગરપાલિકા દ્વારા આ સ્વચ્છતા ડ્રોઈંગનું આજે આયોજન થયેલ છે, એમાં મેં સ્વચ્છતાનું પેઇન્ટિંગ કર્યું છે। બસ મારી એક જ આશા છે કે આ ડ્રોઈંગ જોઈને બધાને પ્રેરણા મળે અને આપણા શહેરમાં અને આખા દેશમાં સ્વચ્છતાનું પાલન થાય। હું મહાનગરપાલિકાને આ માટે ધન્યવાદ કહેવા માંગુ છું। આ વોલ પેઇન્ટિંગ સ્પર્ધા અંતર્ગત ભાવનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવેલા વિદ્યાનગર અને પોલિટેકનિકલ કોલેજ સહિતના વિસ્તારોમાં સ્પર્ધકોએ સુંદર મજાના ચિત્રો બનાવ્યા હતા। આ વોલ પેઇન્ટિંગમાં મહાનગરપાલિકા દ્વારા કલાકારોને કલર સહિતના સાધનો, પીવાનું પાણી તેમજ ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી। સૌથી સારા 3 સ્પર્ધકોને મહાનગરપાલિકા દ્વારા પ્રોત્સાહિત પણ કરવામાં આવશે। આ સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે ભાવનગરના મ્યુનિસિપલ કમિશનર પણ ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર દેશના જુદા જુદા શહેરો ભાગ લઈ રહેલા છે, તે મુજબ ભાવનગર શહેર પણ એમાં ભાગ લઈ રહેલ છે। વર્ષો વર્ષ ભાવનગરના રેન્કની અંદર પ્રગતિ થતી રહી છે। 131માંથી 91માંથી 42માં નંબરે ઓલ ઇન્ડિયા લેવલે ભાવનગર પહોંચ્યું છે। શહેરના બ્યુટિફિકેશન માટે જે જુદા જુદા વિસ્તારોની અંદર વોલ પેઇન્ટિંગની સ્પર્ધા થાય છે। વોલ પેઇન્ટિંગથી ફાયદો એ છે કે મોટી સંખ્યામાં લોકો જોડાય છે, તેમજ પ્લાસ્ટિક સિવાયની વસ્તુથી આપણે કોઈ પણ પ્રચારનો મેસેજ આપી શકીએ છીએ અને લાંબો સમય સુધી એ મેસેજ ટકી રહે છે। ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આગામી સમયમાં પણ આવા આયોજન કરવામાં આવશે અને શહેરમાં બને તેટલી જગ્યાઓ પર વોલ પેઇન્ટિંગ થકી લોકોને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાના કાર્યક્રમો હાથ ધરાશે, જેથી આગામી સ્વચ્છતા રાઇટિંગમાં ભાવનગરનો ક્રમ વધુ ઊંચો આવી શકે। અલ્પેશ ડાભી, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર। ગુજરાતમાં ઔદ્યોગિક એકમમાં સર્જાતી આગ જેવી દુર્ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થયો છે, જેને કારણે ગત વર્ષની તુલનામાં ઔદ્યોગિક એકમો બંધ થવાની સંખ્યામાં પણ વધારો થયો છે, તો એકમોમાં કામ કરતા કામદારોની સંખ્યા પણ ખાલી પડી હોવાની વિગત ખાનગી કંપનીએ કરેલા સર્વેક્ષણમાં બહાર આવી છે। જોઈએ આ ખાસ અહેવાલમાં। ગુજરાતમાં ઔદ્યોગિક એકમોની સલામતી સામે પ્રશ્નાર્થ। ઇન્ડસ્ટ્રી સેફટી અને આરોગ્ય અધિકારીઓની જગ્યા ખાલી। પીપલ્સ ટ્રેન્ડિંગ એન્ડ રિસર્ચ સેન્ટરના સર્વેનું તારણ। વર્ષ 2018 કરતા વર્ષ 2019માં વધુ એકમો થયા હતા બંધ। વર્ષ 2018માં 653 એકમો થયા બંધ। વર્ષ 2019માં 842 એકમો થયા બંધ। ખાલી જગ્યા ભરાય અને કામદારોને સલામતી અપાય એ જરૂરી। ગુજરાતમાં ઔદ્યોગિક એકમોમાં આગ લાગવી કે બ્લાસ્ટ થવાના બનાવ વધી રહ્યા છે। આ પ્રકારની વધતી જતી દુર્ઘટનાને કારણે નિર્દોષ કર્મચારીઓનો ભોગ લેવાય છે, ત્યારે ખાનગી કંપની પીપલ્સ ટ્રેન્ડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં કેટલાક ચોંકાવનારા તારણો જાણવા મળ્યા છે। સર્વેમાં જણાવ્યા મુજબ વર્ષ 2018માં 2091 ઔદ્યોગિક એકમોની નોંધણી થઈ હતી, જ્યારે વર્ષ 2019માં 3151 ઔદ્યોગિક એકમોની નોંધણી થઈ હતી, જ્યારે વર્ષ 2018માં 643 ઔદ્યોગિક એકમો બંધ થયા હતા, જ્યારે વર્ષ 2019માં 842 ઔદ્યોગિક એકમોને તાળા લાગ્યા હતા। એટલે કે ગત વર્ષની તુલનામાં વધુ 199 એકમો બંધ થયા હતા। આ ઉપરાંત સર્વેમાં બહાર આવેલી વિગત મુજબ ઔદ્યોગિક સલામતી હેતુ પણ જાણે કે વધુ જગ્યા ખાલી પડી છે, જે મુજબ સેફટી ઓફિસર તરીકે ફરજ બજાવતા 54% અધિકારીઓની જગ્યા ખાલી છે, તો કામદારોના સ્વાસ્થ્યની સંભાળ રાખતા આરોગ્ય અધિકારીઓની જગ્યા પણ ખાલી પડતા ઔદ્યોગિક એકમો માટે એકમો ચલાવવા સામે મુશ્કેલી પડી રહી છે। ઔદ્યોગિક એકમોમાં કામદારોના આરોગ્યની કાળજી રાખતા 15 જેટલા તબીબી અધિકારી ઉપરાંત ડેપ્યુટી ડિરેક્ટર મેડિકલની જગ્યા પણ ખાલી પડી છે।
આ સંજોગોમાં ઉદ્યોગોને વેગ આપવા હવે ખાલી જગ્યા ભરવામાં આવે, તેની સાથે ખાલી પડેલી આરોગ્ય અધિકારીઓની જગ્યા પણ ભરવામાં આવે તે જરૂરી છે. અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અત્યારે હાલ બુલેટિનમાં બસ આટલું. મને આપશો રજા. વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. વધુ અપડેટ મેળવવા માટે આપ લોગિન પણ કરી શકો છો મંતવ્યન્યૂઝ.com પર. નમસ્કાર.